વેલકમ વેલકમ પધારો. અરે ભાઈ ભાઈ ક્યાં વાત છે, ક્યાં વાત. સરસ સરસ સરસ. અરે વાહ વાહ વાહ. આનંદ મંગલ. હો હો હો. સરસ સરસ સરસ. કન્યાકુમારી મુંબઈ. અરે ભાઈ હો હો હો. સરસ સરસ. કારણ કે તો પૂરો જોયું. ડેડ કરાયો. અરે વાંધો નહીં વાંધો નહીં. કે નીચે. હા અરે વાહ ભાઈ વાહ. જય હો. વાહ ભાઈ વાહ. ખૂબ સરસ ખૂબ જ સરસ. जय हो. अरे बढ़िया बढ़िया बढ़िया. कम तो उनके फावे हो भाई. छोरी कम कर कम कर. कुमार बारा हेलो. तो उनके रोटला घना खपना. ए विजया आज तो रोटला घना खपना तो के. वाह भाई वाह 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 वाह. खूब જ સરસ. વાહ ભાઈ વાહ. अरे वाह भाई वाह. अरे वाह भाई वाह.
ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. હા ભાઈ, જય હો, જય હો. अरे वाह 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 वाह, क्या बात, क्या बात है. अरे वाह भागशाળી वाह, जय हो, जय हो. બધું આટલે अरे भाई भाई क्या बात है, क्या बात है.
क्या बात है, सरस सरस सरस, हाँ हाँ हाँ। अरे वाह भाई वाह, जय हो जय हो। પાંજરાપોળની અંદર ગોમતીબેન અને રમેશભાઈ ભાઈ બહેનનું આજે નિરણ એ વિષય માટે આજે વિજયાબેન જ આ વિષય ઉપર કહેશે. બધાને મારા પ્રણામ ને જય જિનેન્દ્ર. આજે અમે આધોઈ પાંજરાપોળમાં નિરણ રાખવા આવ્યા છીએ, મકાઈનું નિરણ રાખવા આવ્યા છીએ. અને આજનો દિવસ પાછો એટલો ઉત્તમ છે કે અમારા દાદા વાસુપૂજ્ય એમની ધજા હતી, એટલે એ નિમિત્તે પછી અમારા પપ્પા દામજી નરપાર ગડા ફાગણ સુદ એકમને એમની 18મી પુણ્યતિથિ છે, એટલે એ નિમિત્તે અમારા મામી એમની બી 41મી લગ્ન મેરેજ એનિવર્સરી કહો એમની, એટલે એ નિમિત્તે એટલે અમે આ અહીંયા નિરણ નાખવા આવ્યા છીએ. અને એટલો બધો આનંદ આવ્યો અમને લોકોને કે જાણે આમ મને પછી એવું બધું એટલું બધું મસ્ત છે ને, જાણે કોઈ વાગડના હિલ સ્ટેશનમાં આવ્યા ને એવું લાગે, બહુ મજા આવી. અને પછી આમાં અહીંયા જે છે આપણા મામા ભાણેજની જોડી, હા વેલજી મામા અને મૂલચંદભાઈ, એ બેવનું બી સરસ ખૂબ જ સરસ યોગદાન આપેલ છે. આપણે એકવાર ફોન કર્યો એટલે સીધું કે આપણે તમને આ નહીં તો આપણે આ મંગાવી દઈશું, અને એટલું એમની બહુ સરસ છે, એટલે એમની ખૂબ ખૂબ અનુમોદના. અને પ્લસ અમારા ટોકરસીભાઈ જે સત્રા છે એ મારા પાછા મામા થાય, અને હું તો એમને ફોટોગ્રાફર મામા જ કહું પાછા. અને એ મોટી એક વાત એ છે કે આ ઉંમરમાં બધા રિટાયર થાય, અમારા મામાએ નવી પ્રવૃત્તિ ચાલુ કરી, અને સાચે બહુ સરસ એટલી પ્રવૃત્તિ ચાલુ કરી કે એમનો આ વિડીયો જોઈને બધાને એટલું બધું પ્રોત્સાહન મળે અને એટલું બધું ઉત્સાહ થાય કે ના અમારા કોઈનો જન્મદિવસ હોય કે કોઈની વડીલની પુણ્યતિથિ હોય તો કે ના અમારે એકવાર આ બધાને વડીલોને પરિવારવાળાઓને બચ્ચાઓને લઈને અહીંયા આવવું છે. એટલે ટોકરસી મામાને ખૂબ ખૂબ ધન્યવાદ, ટોકરસી મામાની ખૂબ ખૂબ અનુમોદના, ટોકરસી મામાની જય હો. અને પ્લસ આ મામા ભાણે જેવી રીતે યોગદાન આપે છે ને, તો આજનું નિરણ ગોમતીબેન, હસ્તે પુષ્પાબેન, પરેશ દામજી ગડા અને ભાનુબેન રમેશ પુંસી સત્રા, એટલે આ બી મામા ભાણેજની જોડી તરફથી જ અમે આ નિરણ આજે કરવા આવ્યા છીએ. અને છેલ્લે ખાલી બે લાઈન હું ખાલી તમને સંભળાવીશ. બધાની એટલી સરસ ખૂબ જ આમ બધું એટલું બધું સપોર્ટ આપે આપણને કે ના તમે ચડો, આવી રીતે કરો, આમ કરો, એટલે એ બી બહુ અમને આનંદ આવ્યો. બધા આમ સપોર્ટિવ છે. 100 तीर्थ का पुण्य मिलेगा, मिलेगा हर दुख से आराम. 100 तीर्थ का पुण्य मिलेगा, मिलेगा हर दुख से आराम. गौ माता की सेवा कर ले, समझ ले हो गए चारों धाम. मूंगा प्राणियों सेवा कर ले, समझ ले हो गए चारों धाम. प्रणाम, जय जिनेन्द्र. ટોકરસી મામાની નો દિવસ એટલો ઉત્તમ છે. પહેલાં તો વાસુપૂજ્ય દાદાની ધજા, આધોઈની ધજા, એટલે આમ કે ને કે ચાંદ લાગી ગયા. પછી અહીંયા આજે મારા લગ્નની 41મી વર્ષગાંઠ, યોગાનો યોગ ભેગું થયું ત્યારે આ સમયને આપણી સાથે આવે છે. સમય તો એની સાથે વયો ગયો, પણ એને અમુકથી જે જીવનમાં અમુક વસ્તુઓ હોય છે એ સમયે કરાવીને આપણને આપી દે છે. તો એ ભૂતકાળ તો કેવો હોય ને, જે વર્તમાન હોય છે ને આવતો કાળ કેવો છે, પણ જે હમણાં જીવે છે ને એ બેસ્ટમાં બેસ્ટ છે મારો. આજે આપણા વેલજી મામાનો 75મો જન્મદિવસ છે. બોલજો હેપી બર્થડે વેલજી મામા. અહીં બધા મિત્રો ભાઈઓનો બધાને મારા પ્રણામ. અને આ પ્રોગ્રામ આપણે વ્યવસ્થિત થઈ ગયો અને સારું, બધા ધન્યવાદ બધાને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જીવદયા માટે હું એટલું જ કહીશ, જે અમારા ઘરે અમારા નાનાથી મોટા બધાને ખૂબ પ્રિય છે. મારી દીકરીઓ બે છે, જીલ અને વૃષ્ટિ. આ એ લોકો ઘરે છે, પણ મારી મોટી દીકરી રાતના કૂતરાઓને જે દૂધ પીવડાવવા જાય છે, નાની દીકરી બિલાડી, કૂતરા, કોઈ પણ મૂંગા માણસ આજે અમારા ઘરે ચકલી, કાગડા, કબૂતરા કોઈ પણ આવે તો અમે એમને ભૂખ્યા નથી મૂકતા. અમારા ઘરે કાગડાઓને
અમે ગાંઠિયા નાખીએ જ, કબૂતરાને બાજરી જુવાર રાખીએ છીએ અને ચકલીઓને અમારા ઘરે બાજરી રાખવામાં આવે છે. અને અમે પાણીનું તો હંમેશ હું નહીં તો મારા વર ને તો મારા દીકરી અમારું રોજનું એક પુણ્ય છે કે મૂંગા માણસને કંઈ પણ અમારે જેટલું શક્ય હોય અમે વાપરીએ છીએ. કેતન નિલેશ રવજી શાહ. એમ તો હું બચાવની છું, પણ મમ્મી સાથે આપણે આધોઈ પાંજરાપોળમાં આવી છું. આપણે તો અહીંયા આપણે ગાયને ઘાસચારો રાખ્યો, એમ અમે મુંબઈમાં બી અમારા અહીંયા બાજુમાં પાંજરાપોળ છે, તો અમારે ઘરે રોટલી વધે કે કાંઈ બી વધે કે કેવી કલિંગરના છલટા સુધી બી અમે ગાય સુધા આપીએ છીએ. એટલે અમારું ત્યાં બી એટલું જ પુણ્ય છે ગાયને. અને અહીંયા બી અમે કૂતરાને કે કોઈને બી હોય તો દેશમાં કે મુંબઈમાં ત્યાં આપણે કાંઈ બી વધ્યું હોય તો ફેંકીએ નહીં, પણ આપીએ. એમ મારા બાબાને બી બહુ જ છે પક્ષીનું કે ગાયનું, એમને કાંઈ બી આપવું હોય તો કે મમ્મી રોટલી વધી છે, ભાગીને એ પહેલાં ગાયને આપવા જશે. એમ આપણે ડસ્ટબિનમાં રાખવું એવું કદી નહીં. અમારું મુંબઈમાં બી થાય અને અહીંયા પાંજરાપોળમાં બી. અને અહીંયા બી મને ઉપર ચડવામાં એટલી ડર લાગતી હતી, પણ ચડ્યા પછી બહુ જ આનંદ આવ્યો કે નહીં હજી કરીએ. પણ હવે આપણે જેટલું નિર્ણય કર્યું એ પ્રમાણે કર્યું. હવે પણ મજા બહુ જ આવી કે ફર્સ્ટ ટાઈમ કર્યું છે, પણ એમ કે હજી 2-4 વાર કરી આવી છે. આજે અમે જે ગાયોને ખવડાવવા આવ્યા, તો અમે લોકો સવારે પાંજરાપોળમાં આવ્યા હતા, પણ અમે લોકો થોડા જલ્દી નીકળી ગયા. તો મારા ઘરવાળા એમને એમ થયું કે આમ જતા રહીએ સારું નથી લાગતું, તો પછી પૂછ્યું તો કે 4 વાગે તમે લોકો આવો તો અમે આપણે ગાયોને ખાવ. એ 2 વર્ષે દેશમાં આવ્યા છે, તો કે પહેલાં ગાયોને ખવડાવશું પછી, અને હું એમને જઈશ નહીં મુંબઈ કે. એટલે અમે ફરીથી આવ્યા અને ગાયોને પાછા અમે અત્યારે મારા બધા પરિવાર નથી આવ્યો, એટલે હું જેટલું મારું મન હતું એટલું ખવડાવ્યું છે ગાયને મેં લઈને. જય બંને ભાઈ બહેનોના પરિવાર આવા સુંદર કાર્યો હંમેશા તમારા પરિવાર થકી થતા રહે અને અબોલ જીવનના ખૂબ તમને આશીર્વાદ મળે અને સારા કામ હંમેશા તમારા પરિવાર થકી થાય એવી જ મંગલ કામના. જય.